પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાતે કનેક્ટિવિટી, ટુરિસ્ટ, શિક્ષણ, આરોગ્ય, સ્પોર્ટ્સ સહિતના આશરે 2200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની કરાવશે શરૂઆત. તો પ્રધાનમંત્રી દિવ્યાંગો અને વૃદ્ધોને વિવિધ પ્રકારના સહાયક ઉપકરણો કરશે પ્રદાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી થોડી વારમાં પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો કરશે જાહેર. 9.7 કરોડથી વધુ ખેડૂતોને થશે લાભ. પ્રધાનમંત્રી મોદી ખેડૂતો સાથે કરશે સંવાદ. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ કિસાન યોજના કાર્યક્રમમાં હાજર. રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત પરિવારોને મળશે સહાય. તાલુકા કક્ષાએ વિવિધ મંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ. આજે પાટનગર ગાંધીનગરનો 61મો સ્થાપના દિવસ. ગાંધીનગરમાં સેક્ટર 17માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ. મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કરી પાટનગરનો પ્રથમ સ્વચ્છતાનો ક્રમાંક જાળવી રાખવા કરી અપીલ. આરોગ્ય ક્ષેત્રે ગુજરાતની ગૌરવગાથામાં વધુ એક પ્રકરણ ઉમેરાશે. અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ જેપી નડ્ડાના હસ્તે ગુજરાતને મળશે 3 એવોર્ડ. કિડની ઇન્સ્ટિટ્યૂટને ટ્રાન્સપ્લાન્ટ કરતી દેશની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ કેટેગરીમાં મળશે એવોર્ડ. તો સુરત સિવિલ હોસ્પિટલને પણ કરાશે સન્માનિત. રાજ્યમાં સિઝનનો 63.1% વરસાદ. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 67.11% વરસાદ. કચ્છમાં 64.16% વરસાદ. ઉત્તર ગુજરાતમાં 65.47%, મધ્ય પૂર્વમાં 64.87%, સૌરાષ્ટ્રમાં 55.11% વરસાદ. તો આગામી 5 દિવસ રાજ્યમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. નર્મદા ડેમની સપાટી 133.48 મીટરે પહોંચી. હાલ ડેમના 15 દરવાજા ખોલી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી. ઉપરવાસમાંથી 4,33,420 ક્યુસેક પાણીની આવક. નીચાણવાળા 27 ગામોને કરાયા એલર્ટ. જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી. સુરક્ષા દળોએ એક આતંકીને કર્યો ઠાર. કુલગામમાં હજુ પણ સેનાનું સર્ચ ઓપરેશન યથાવત. અંડર 17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા પહેલવાનોનું શાનદાર પ્રદર્શન. 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 1 કાંસ્ય પદક સાથે ચેમ્પિયન બન્યું ભારત. ઓવલ ટેસ્ટના બીજા દિવસે ભારતે લીધી 52 રનની લીડ. ભારતના બીજી ઇનિંગમાં 2 વિકેટે 75 રન. યશસ્વી જયસ્વાલ 51 રન અને નાઇટ વોચમેન આકાશદીપે 4 રન બનાવ્યા. ઇંગ્લેન્ડની પહેલી પારી 247 રન પર સમેટાઈ.